સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। રસ્તા પર સુકાવવા મૂકેલ ડાંગરના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। પૂર્વ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓ સાથે ઓલપાડ વિસ્તારની મુલાકાત લીધી। ખેતર સાથે સુકાવવા મૂકેલ ડાંગરનું પણ સર્વે કરાવવામાં આવશે અને વહેલી તકે વળતર ચૂકવવા ખેડૂતોએ રજૂઆત પણ કરી છે। કમોસમી વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની હાલત તો કફોડી બની છે। સાથે સાથે કમોસમી વરસાદને લઈ ખેતરોમાં ડાંગર ઊભો પાક પડી ગયો છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, પણ જે ખેડૂતોએ ડાંગર બહાર કાઢી લીધી હતી એ ડાંગર હવે પલળી ગઈ છે। દ્રશ્ય જોઈ શકાય છે કે ગુજરાત સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે સુરત ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે। આપણે સીધા એમની સાથે વાત કરીશું। મુકેશભાઈ, ખેતરોના સર્વે થઈ રહ્યા છે, સાથે હવે આ સર્વેની કામગીરી બી શરૂ કરી છે, કારણ કે એટલા માટે કે જે ખેતરમાં જે ડાંગર કાપે પછી એને એકાદ બે દિવસ સુકાવવાનું હોય છે, જે ભેજવાળું હોય તો એ સુકાવવા માટે લોકોએ જે ડાંગર આવા જે રસ્તાઓ છે કે આવી સોસાયટીમાં નાખ્યું હતું, પણ એના જગ્યાએ વરસાદના કારણે તમે જુઓ છો કે આ ડાંગર જે છે ડાંગરની અંદર તમે આજે એ ફણગા નીકળી ગયા છે, એમાં અમે કશું કામ નથી આવવાનું। એટલે એનું પણ સર્વે થવા માટે અહીંયા અધિકારીની પાસે એટલે અમે જઈને આવા જે જગ્યાએ ડાંગરો પડ્યા છે એનું પણ સર્વે થાય એટલા માટે અમે ખેડૂતો જોડે અહીંયા આવ્યા છે અને એનું પણ અમે સર્વે કરાવીએ છીએ। બિલકુલ, મંત્રી હતા, ખેડૂતો સાથે વાત કરીશું। મોટાભાઈ, શું નામ આપનું? મારું નામ હિતેશભાઈ પટેલ છે। હિતેશભાઈ, શું કહેશો, કારણ કે હવે આ ડાંગરને ફણગા ફૂટી ગયા, શું કામ? એ ટોટલી લોસ જ છે, એમ તો ડાંગર ફેલ જ ગયું છે, પણ સાહેબે કીધું છે કે સર્વે કરીને સાહેબે કીધું છે કે અમે અધિકારી નિમણૂક કરીને વળતર વધારે વળતર મળે એવું અમે સરકારને રજૂઆત કરીશું। તમને ખાતરી છે સાહેબ મળશે એમ? બિલકુલ, ખેડૂતોને આશા છે, કારણ કે 2025માં બીજી સિઝન ખેડૂતોની ફેલ ગઈ છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ। સુરત જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ડાંગર અને શેરડીના પાક ને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે પૂર્વ મંત્રી મુકેશ પટેલ સરસ ગામના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। ખેડૂતો સાથે નુકસાન અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી। પૂર્વ મંત્રીએ વહેલી તકે વળતર ચૂકવાશે તેવું ખેડૂતોને આશ્વાસન આપ્યું છે। કમોસમી વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન છે। દ્રશ્ય જોઈ શકાય છે, ખેતરોમાં પાણી ભરાયેલા છે, ઊભી ડાંગર છે। 2025માં બીજી સિઝન ખેડૂતોની ફેલ ગઈ છે, ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે ખેતરમાં ડાંગર છે, પાણી ભરાયેલા છે, અને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા મુકેશ પટેલ ગામડા વિસ્તારોમાં સર્વેની ટીમો સાથે નીકળ્યા છે। મુકેશભાઈ પટેલ ધારાસભ્ય છે, આપણે સીધા વાત કરીએ। મુકેશભાઈ, 2025નું વર્ષ ખેડૂતો માટે નુકસાનકારક, કારણ કે ઉનાળુ પાક હતો તેમાં કમોસમી વરસાદ અને હવે ચોમાસાની ડાંગર નીકળવાની તૈયારી કમોસમી। કુદરતની આગળ આપણે સૌ લાચાર છે, પરંતુ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે એ વરસાદ એટલી હદે પડ્યો છે કે જે એની ચાલુ સિઝનની અંદર પણ વરસાદ ના પડે એટલું આ 3 દિવસની અંદર જે વરસાદ પડ્યો છે। સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, આપ જાતે ગ્રાઉન્ડ પર ઉતર્યા છો, સર્વેયરો સાથે ખેતરો ફરી રહ્યા છો, શું લાગે છે ખેડૂતોને કેટલું વળતરની આશા છે તમારી પાસે? દર વખતે આપણે જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક સર્વેની અંદર ક્યાંક કોઈક એવી ખામી દેખાતી કે મારું સર્વે રહી ગયું છે, આ રહી ગયું છે। તો ગઈકાલે જ મેં સુરત સર્કિટ હાઉસ ખાતે મારા તમામ અધિકારીશ્રીઓ, તમામ ખેતી વિભાગના અધિકારીશ્રીઓ એને મિટિંગ કરી હતી, અને ખાસ કરીને પહેલીવાર જે સહકારી સંસ્થા છે એ સહકારી સંસ્થાના જે પ્રમુખો છે એ લોકોને કે તમારા ગામનો એક પ્રતિનિધિ અમને આપો, એને એ લોકો પ્રતિનિધિ નામ પણ આપી દે, કાલે એને ટ્રેનિંગ પણ આપવામાં આવશે, અને એ પણ અમારા જે ગ્રામ સેવક છે એ લોકો સાથે રહેશે, જેથી મારા કોઈ ખેડૂતને એવું ના થાય કે મારું સર્વે કરવામાં રહી ગયું છે। બિલકુલ, આટા મુકેશભાઈ, ટીમો બનાવવામાં આવી છે, ગામ સર્વેનો હોય, સહકારી ક્ષેત્રનો એક વ્યક્તિ હોય, તલાટી હોય કે મંત્રી હોય, તમામ લોકો છે। હું ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જોઈ શકો છો ખેતરોમાં તૈયાર છે, અને પાક કાઢીને બહાર કાઢે એ પહેલાં જ કહી શકાય કે નુકસાન છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ।